અમરનાથ યાત્રા શરૂ। બાલતાલ પહેલગામ કેમ્પથી શ્રદ્ધાળુઓનું જૂથ રવાના। આજે 4603 ભક્તો બાબાના દર્શન માટે યાત્રા કરશે। કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં અમરનાથની પવિત્ર ગુફામાં બાબા અમરનાથના દર્શન માટે શનિવાર એટલે કે 29 જૂનથી યાત્રા શરૂ થઈ ગઈ છે। બાલતાલ અને પહેલગામ કેમ્પમાંથી શ્રદ્ધાળુઓની પ્રથમ ટુકડી વહેલી સવારે અમરનાથ ગુફા માટે રવાના થઈ ગઈ છે। કુલ 4603 શ્રદ્ધાળુઓ આજે શિવલિંગના દર્શન માટે યાત્રા કરશે। અનંતનાગમાં પરંપરાગત નુનવાન પહેલગામ રૂટ પર ગાંદરબલમાં બાલતાલ રૂટ દ્વારા 29 જૂને શરૂ થયેલી અમરનાથ યાત્રા 52 દિવસ સુધી ચાલશે, જે 19 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે। આ વર્ષે અમરનાથ યાત્રા માટે 3,50,000થી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાયું છે। 26મી જૂનથી ઓફલાઈન રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું હતું। જમ્મુ અને કાશ્મીરમાં લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ શ્રદ્ધાળુઓને લીલી ઝંડી આપી હતી। લેફ્ટનન્ટ ગવર્નરે યાત્રાળુઓને સલામત યાત્રાની શુભેચ્છા પાઠવી હતી। તેમણે કહ્યું કે બાબા અમરનાથજીના આશીર્વાદ દરેકના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે। અધિકારીઓએ જણાવ્યું કે શ્રીનગર પહોંચતા જ વરિષ્ઠ પોલીસ અને નાગરિક વહીવટી અધિકારીઓ અને સ્થાનિક લોકોએ દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના કાઝીગુંડ વિસ્તારમાં નવયુગ ટનલ ખાતે 4603 શ્રદ્ધાળુઓનું સ્વાગત કર્યું હતું। આ માર્ગ દ્વારા ગુફા સુધી પહોંચવામાં 3 દિવસ લાગે છે, પરંતુ આ માર્ગ સરળ છે। યાત્રામાં ઊભું ચઢાણ નથી। પહેલગામથી પહેલું સ્ટોપ ચંદનવાડી છે। તે બેઝ કેમ્પથી 16 કિલોમીટર દૂર છે। અહીં ચઢાણ શરૂ થાય છે। 3 કિલોમીટર ચઢ્યા પછી યાત્રા પિસ્સુ ટોપ પર પહોંચે છે। આ પછી પગપાળા યાત્રા સાંજે શેષનાગ પહોંચે છે। આ યાત્રા લગભગ 9 કિલોમીટરની છે। બીજે દિવસે મુસાફરો શેષનાગથી પંચતરણી જાય છે। તે શેષનાગથી લગભગ 14 કિલોમીટર દૂર છે। ગુફા પંચતરણીથી માત્ર 6 કિલોમીટર દૂર છે।